તમામ ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, આવનારી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર આંધી, તુફાન, વંટોળ અને ધૂળની ડમરીઓ સાથે તોફાની પવનો ફૂંકાવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તાર, દક્ષિણ ભારતના વિસ્તારમાં સક્રિય બનતી વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ અને ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાત રાજ્યમાં આજ રોજ વહેલી સવારથી જ બપોર દરમિયાન અને હવે પછી સાંજ દરમિયાન મોટા ફેરફારો આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આજે વહેલી સવાર, બપોર અને સાંજ દરમિયાન ઓચિંતાના વાતાવરણમાં પલટા અને હવે સિસ્ટમનું ભયંકર દબાણ અને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે નવી સિસ્ટમો બની રહી છે, કયા કયા વિસ્તારમાં સિસ્ટમનું જોર હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે અને હવે પછી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકની અંદર કેવા ફેરફારો જોવા મળવાના છે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા આ વર્ષના ચોમાસાના તાજા નકશાની માહિતી મેળવવાના છીએ। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતનું કેવું હવામાન જોવા મળવાનું છે, જેમની પણ સંપૂર્ણ નકશા ઉપરથી સવિસ્તાર મેળવીએ। સાથે મિત્રો, દરિયાની અંદર હાલ વધી રહેલા તોફાનને લઈને તાજી અપડેટો સામે આવી રહી છે। પશ્ચિમ ભારતના વિસ્તારોથી લઈને અત્યારે ખાસ ઓમનના ક્ષેત્ર, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તાર, પાકિસ્તાનના ક્ષેત્ર, કરાચીના વિસ્તારની અંદર ભેજના પ્રમાણની અંદર વધારાને લઈને ગુજરાતમાં કેવી હલચલો જોવા મળવાની છે એમની પણ તાજી માહિતી મેળવીએ। હાલ અત્યારે તમે જોઈ શકો છો ફરી એકવાર સિસ્ટમનું જોર વધવાને લઈને મધ્ય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, પૂર્વ ભારતના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના ફેરફારોની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ખાસ ગુજરાતના વિસ્તારો ઉપર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે। ભયંકર વાદળા, કાળા ડિબાંગ વાદળા, તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ ફરી એકવાર ગુજરાત રાજ્ય ઉપર આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તમે જોઈ શકો છો ભયંકર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની તીવ્રતાની અંદર ફરી એકવાર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। કચ્છના ક્ષેત્રની અંદર સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ધીમે ધીમે સિસ્ટમનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ચારેય દિશાઓમાંથી સિસ્ટમની ગતિવિધિઓ અને વધી રહેલા દબાણને લઈને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું જોવા મળી રહ્યું છે। તો બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર પણ એક યુએસસી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે। પાછલા 2 દિવસથી ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। લદ્દાખના વિસ્તારની સાથે કાશ્મીરના વિસ્તારની અંદર, નેપાળના ક્ષેત્રથી લઈને બાંગ્લાદેશના વિસ્તારની અંદર, યુપીના વિસ્તારની અંદર, બિહારના ક્ષેત્રમાં તોફાની પવનો સાથે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે। હવે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં આ સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અને ઘેરાવો પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં તોફાની હલચલો દર્શાવવામાં આવી રહી છે। સાથે જોધપુરના ક્ષેત્રની અંદર એટલું જ નહીં, રાજસ્થાનના વિસ્તારની અંદર પણ યુએસસી સિસ્ટમ સક્રિય થવાને લઈને 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર આવી રીતનું જોર વધતું જોવા મળ્યું છે। પાકિસ્તાનના ક્ષેત્રની અંદર, ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારમાં સતત દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે। પાકિસ્તાનના ક્ષેત્ર આ સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહી છે।
અને સૌથી ભયંકર અસરો અત્યારે બંગાળની ખાડી, અરબી સમુદ્રના ક્ષેત્ર ઉપર જોવા મળી રહી છે. ત્યાં તમામ ક્ષેત્રની અંદર વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને તૈયાર બેઠું હોય તેમ મજબૂત વરસાદી સિસ્ટમનો પટ્ટો દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે ચોમાસાની વાત કરવામાં આવે તો અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે ચોમાસું દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ શ્રીલંકાના તમામ ક્ષેત્રની અંદર, મદુરાઈના વિસ્તારની અંદર, બેંગલુરુ, કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને બેંગલુરુના વિસ્તારમાં, પોંડુચેરીના વિસ્તારની સાથે તાંજાવુર, તિરુપતિના વિસ્તારોની અંદર, હવે પછી કોઇમ્બતુરના તમામ વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી રહી છે. સાથે મિત્રો મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં વાવાઝોડું ભયંકર તાંડવ વધતું જોવા મળ્યું છે. ચોમાસા પહેલાની તબાહી વધતી જોવા મળી છે. અને ચોમાસાની વિગતવાર માહિતી મેળવી તો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર આવનારી 26 તારીખના રોજ ત્રાટકતું જોવા મળવાનું છે. ત્યાંથી બેંગલવીના વિસ્તારમાંથી આ ધીમે ધીમે ગોવાના વિસ્તારથી લઈને મિત્રો મુંબઈના ક્ષેત્રથી લઈને ધીમે ધીમે ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ અને 15 જૂનથી લઈને આવનારી 20 જૂન વચ્ચે ધીમે ધીમે ચોમાસાનું આગમન ગુજરાતમાં જોવા મળવાનું છે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ આમ ગુજરાતના વિસ્તારની અંદર પહોંચતા 15થી લઈને મિત્રો 20 જૂન સુધીના સમયગાળા દરમિયાન ચોમાસું બેસી શકે છે તેવી શક્યતા આગળ દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો આવનારી 24 કલાકની અંદર જેમાં હવે પછી આજે વહેલી સવાર દરમિયાન રાજ્યની અંદર બફારા જેવું વાતાવરણ અને ખાસ સાંજ દરમિયાન પણ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. હવામાન ફેરફારવાળું જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનોની લહેરો ફૂંકાઈ રહી છે. માવઠાનું પણ અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અને હાલ સિસ્ટમનું સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી તો આવનારી કલાકોની અંદર ભાવનગર, અલંગ, દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર, બોટાદના વિસ્તારો, જસદણ, ગોંડલના વિસ્તારની સાથે જૂનાગઢ, અમરેલીના તમામ વિસ્તારની અંદર હલચલ વધતી જોવા મળી છે. ઉનાળાના ક્ષેત્ર, વેરાવળના વિસ્તારથી લઈને મહુવાના ક્ષેત્રની અંદર તોફાન વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પોરબંદર છે, ભાણવડ છે, સલાયા છે, જામનગરના ક્ષેત્રથી લઈને રાજકોટના વિસ્તાર છે, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો ભયંકર ગતિવિધિઓ આ વાતાવરણને લઈને જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના હવામાનની અંદર આવનારી કલાકોની અંદર ઓચિંતાના ફેરફારો અને વાદળછવાયા વાતાવરણ સાથે હળવું માવઠું વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો હવે પછી આ રીતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમના ભયંકર ઘેરાવા લંબાઈને અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેમની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર વધતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાયેલું જોવા મળી રહ્યું છે. જાંબુસરના ક્ષેત્ર છે, ભરૂચના વિસ્તારો છે, રાજપીપળાના વિસ્તારોની અંદર પણ હવે પછી સુરતના વિસ્તારની સાથે વ્યારા, દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રમાંથી લઈને વલસાડના વિસ્તારો છે, નવસારી છે, આહવા છે, સાપુતારાના વિસ્તારની અંદર પણ ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. આમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. તોફાની પવનોની સાથે ઘોર અંધારપટ અને હાલ તમે જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધતી ગતિવિધિઓને લઈને હવે પછી વાદળોના તોફાની ઝોન મંડરાતા જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર ગરમીના પ્રમાણની અંદર પણ છેલ્લા 2-3 દિવસથી 2-3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં વિસ્તારોની અંદર જો વાત કરીએ તો અમદાવાદના વિસ્તાર છે, ધોળકા છે, ખંભાતના વિસ્તાર છે, વડોદરા છે, બારડોલીના વિસ્તારની સાથે સાથે છોટાઉદેપુર છે, ગોધરાના વિસ્તાર છે, લુણાવાડા છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગરના તમામ ક્ષેત્રની અંદર અત્યારે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમાં તમામ વિસ્તારમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદનું જોર વધ્યું. અને જેને લઈને મિત્રો આવનારી 18, 19 અને 20 તારીખના રોજ ગુજરાતના વિસ્તારની અંદર માવઠાનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે. લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારની અંદર નજર કરીએ તો કચ્છ ઉપર પણ અત્યારે જ વાતાવરણમાં પલટો આવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તોફાની પવનોની લહેરો અત્યારે ફૂંકાતી જોવા મળી. ગાંધીધામના ક્ષેત્ર, રાપરના વિસ્તાર, ખાવડ, આ સાથે માંડવીના ક્ષેત્રથી લઈને નડિયાદ, લખપતના વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારમાંથી પણ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો અત્યારે પસાર થઈ રહ્યો છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. જો આપણા ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે પાકિસ્તાનના ક્ષેત્રમાંથી રાજસ્થાનના વિસ્તારો પર સક્રિય બનતી જે યુએસસી સિસ્ટમની માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો. નવી સિસ્ટમોના દબાણને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અત્યારે તોફાન વધી રહ્યું છે.
જેની અસર ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર થતી જોવા મળી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર છે એ અત્યારે અસરો દર્શાવવામાં આવી રહી છે. રાંધનપુરના વિસ્તારો છે, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારની સાથે થરાદના ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમોનું અસર વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર તોફાની પવનોની લહેરો ઉડતી જોવા મળી છે અને હવામાનની અંદર મોટા ફેરફારોની આગાહીને લઈને આમ ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસાની વાત કરીએ તો 15થી લઈને 20 જૂન વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળ્યું છે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા વરસાદની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારમાં દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં વાવાઝોડા સાથે નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને વરસાદની શક્યતા દર્શાવાય છે. જો નકશા વિશે વાત કરવામાં આવે તો જાહેર કરવામાં આવેલા નકશા વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો અપડેટ સામે આવી રહી છે. ચોમાસાના તાજા નકશા વિશે વાત કરીએ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, દક્ષિણ ભારતના ભાગોની અંદર 22 તારીખથી લઈને આવનારી 26 તારીખ વચ્ચે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. ત્યારબાદ ચોમાસું આગળ વધીને બેંગલવીના ક્ષેત્ર 5 જૂન આજુબાજુ શરૂ થતું જોવા મળવાનું છે. આમ મુંબઈના વિસ્તારની અંદર આગળ વધશે અને ચોમાસું 10 તારીખની અંદર આગળ વધતું જોવા મળવાનું છે. ત્યારથી લઈને મિત્રો ચોમાસું આગળ વધવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતું જોવા મળવાનું છે. આમ 15 તારીખથી લઈને આવનારી 20 તારીખ સુધીમાં એ સમય લેશે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે, જેમની હલચલોને લઈને અનેક વિસ્તારમાં તોફાની પવનો, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ અને બંગાળની ખાડીના દરિયામાં નવી નવી લો પ્રેશર સિસ્ટમની અસરો અને તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ ભારે વધારો થતો જોવા મળ્યો છે. અને દરિયાઈ કાંઠાના ભાગોમાં મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. સાથે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 15થી લઈને 20 જૂન દરમિયાન ચોમાસું ભૂકા કાઢતું પણ જોવા મળે છે. ભૂકા બોલાવતું હોય ચોમાસું તેવા દ્રશ્યો પણ સામે આવવાના જે મિત્રો બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો માહિતી મેળવી, જેમાં ગુજરાતની અંદર ગરમીના પ્રમાણની અંદર ઘટાડો થવાની તાજી આગાહી પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે, જેમાં અરબી સમુદ્રના દરિયાની અંદર તમે લાઈવ જોઈ શકો છો. સાથે સાથે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ બની છે તેમ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છના હવામાનની અંદર ઓચિંતાના ફેરફાર આવશે. કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર વાવાઝોડા સાથે તોફાની પવનોની અસર પણ વધતી જોવા મળવાની છે. સાથે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેની સાથે અત્યારે ખાસ ભારત દેશના જે અન્ય વિસ્તારો છે, અન્ય રાજ્યો છે, જેમ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી જે નવી વરસાદી સિસ્ટમ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે, એમની અસરો દર્શાવવામાં આવી રહી છે. એમ સૌપ્રથમ માહિતી મેળવીએ તો ઉત્તર ભારતની અંદર પાકિસ્તાનના વિસ્તારો છે, પાકિસ્તાનના ક્ષેત્રની સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે ખાસ ગુજરાતની સાથે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસર અને પટ્ટો પણ ઘેરાતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર અત્યારે 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારમાં દબાણ વધી રહ્યું છે. સાથે ખાસ જાણી લેજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અત્યારની રાજસ્થાનના વિસ્તારોની અંદર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે USC સિસ્ટમની અસરને લઈને ઉત્તર ભારતના હવામાનની અંદર મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો હજુ પણ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હજુ પણ ધોધમાર વરસાદ, વાવાઝોડા સાથે વરસાદ અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ ચોમાસાના આગમનની સાથે જ અત્યંત ભયંકર વરસાદની આગાહી છે કે જે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો ત્રાટકવાની આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધી રહી છે. રાજસ્થાનના વિસ્તારો છે, ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર, ત્યાંથી ખાસ કરીને મધ્ય પૂર્વ ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પસાર થતો જોવા મળવાનો છે, જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર પણ સતત ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. અને આમ લાંબા ગાળાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. નવા નક્ષત્રને લઈને પણ નવી આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. જાણીશું કઈ ક્ષેત્રની અંદર કઈ નક્ષત્રની આગાહી છે. અનેક વિસ્તારની અંદર મિત્રો ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. આંધી, તુફાન, વંટોળની સાથે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આવનારા દિવસોની અંદર જો ભયંકર ગરમી પડતી જોવા મળી છે. ટેમ્પરેચરની અંદર ભારે વધારો થવાની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. આમ ગરમી જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલે 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું હતું. ગરમીને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સાથે તમે જોઈ શકો છો અત્યારે હવામાનની અંદર મોટા ફેરફારો અને સિસ્ટમની દિશાઓ બદલાતી જોવા મળી છે.
અને અત્યારે તમે જોઈ શકો છો ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ફરી એકવાર વાદળછવાયા વાતાવરણ સાથે હળવા માવઠા કમોસમી વરસાદની અને સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. સાથે અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, જેમાં ઘણા બધા વિસ્તારો છે, જેમાં બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ અરબી સમુદ્રના વિસ્તારની અંદર આગાહી દર્શાવવામાં છે. જો ગુજરાતની વાત કરીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધતી જે સિસ્ટમ છે એ દરિયાકાંઠાના ક્ષેત્રની અંદર આપણું ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં આવેલું છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ તોફાની પવનોની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. અને તમે લાઈવ પણ જોઈ શકો છો, આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનોની લહેરો પણ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યું છે. અને હવે પછીના દિવસોની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે બંગાળની ખાડીના દરિયામાં સતત દબાણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને હવે પછીની કલાકોમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના ક્ષેત્રથી લઈને તામિલનાડુના વિસ્તારો છે, કેરળના વિસ્તાર છે, શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી લો પ્રેશર સિસ્ટમની ભયંકર અસરો છે એ પણ વધતી જોવા મળી રહી છે. વીજના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને હજુ પણ તમે જોઈ શકો છો એ વરસાદી સિસ્ટમમાં તમામ અપડેટો સામે આવી રહ્યા છે. અને લાઈવ તમે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનનો પટ્ટો ઘેરાઈ રહ્યો છે. સાથે ચોમાસું હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા. અને હવે પછીના દિવસોની અંદર સતત સિસ્ટમની અસર અને ચોમાસું આગળ વધીને ત્રાટકતું હોય તેમ અત્યારે જળબંબાકાર વરસાદ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું વર્તાવી રહ્યું છે અને તેવી આગાહી છે, જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર જો વાત કરીએ તો જેમાં અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગની સાથે તમે જોઈ શકો છો હવે પછી કાશ્મીરના વિસ્તારો છે, પાકિસ્તાનના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને વરસાદી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અને પૂર્વ ભારતના વિસ્તાર છે, બાંગ્લાદેશના ક્ષેત્રથી લઈને નેપાળના વિસ્તારોની અંદર પણ અત્યારે આ વરસાદી સિસ્ટમનું અસર અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરો અને નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. બંગાળની ખાડીના આસપાસના વિસ્તારો છે, તામિલનાડુના ક્ષેત્રથી લઈને 1.5 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર તોફાન વધતું પણ જોવા મળી રહ્યું છે. વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે અને ખાસ અરબી સમુદ્રના દરિયાની અંદર હવામાનની અંદર નવી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં સક્રિય બનીને 3.5 કિલોમીટરના તીવ્ર તોફાની દબાણ સાથે આગળ વધી રહી છે સિસ્ટમ. અને ખાસ ધ્યાન રાખજો, માલદીવના ક્ષેત્રની અંદર પણ હળવે વરસાદ તોફાની ઝુંડ ઘેરાઈ રહ્યો છે અને માવઠાનું સંકટ વધી રહ્યું છે. ચોમાસાની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ જાહેર કરવામાં આવી છે. અને મિત્રો, ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ અને આ ફાટતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે.